નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રિન્સ રાસડિયા. ગુજરાત વેધર નામની આ ચેનલ આજની તારીખ થઈ ગઈ છે મિત્રો 1 ઓગસ્ટ 2026. તો આજે સવારથી જ ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર ખૂબ સારો વરસાદ નોંધાઈ રહ્યો છે. ક્યાંક ભારે વરસાદ છે, અમુક છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ પણ નોંધાઈ રહ્યો છે અને મોટાભાગના વિસ્તારોની અંદર હાલ મધ્યમ વરસાદ અને રેડા ઝાપટા સ્વરૂપે થોડોક સમય ધીમો, પાછો વધે, પાછો ધીમો, આ રીતનો વરસાદ જે છે આખા ગુજરાતની અંદર આમ ગણો તો નોંધાઈ રહ્યો છે. 90 થી 95% વિસ્તારોની અંદર ખૂબ સારો વરસાદ નોંધાઈ રહ્યો છે મિત્રો. તો હવે આવનારા 24 કલાકની અંદર કયા કયા વિસ્તારોની અંદર વરસાદ થવાનો છે એ વિશે જાણવું છે, પવન વિશે જાણવું છે અને આ સિસ્ટમ ક્યાં સુધી સક્રિય રહેશે. તો જે મિત્રો નવા હોય તે ખાસ આ પેજને સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરી દેજો મિત્રો. હવે આપણે જાણીએ કે આજના દિવસે રાત્રે અને આવતીકાલ એટલે કે 2 ઓગસ્ટ 2026 ની રાત સુધી હજુ પણ કયા કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે. એ પહેલા આપણે સક્રિય સિસ્ટમ વિશે જાણી લઈએ મિત્રો કે હાલ આ સિસ્ટમ કઈ જગ્યાએ એનું જે છે લોકેશન છે. તો મિત્રો હાલ જ્યારે આ વિડીયો શૂટ થઈ રહ્યો છે ત્યાં સુધીનું જે લાસ્ટ પ્રિડિક્શન આપણે જોયું એ મુજબ આ સિસ્ટમ જે છે પૂર્વ ગુજરાતના પૂર્વ સરહદ એટલે કે જે ઉત્તર પૂર્વ ભાગો છે ત્યાં આ સિસ્ટમ હાલ જોવાઈ રહી છે મિત્રો. અને તે હાલ વેલમાર્ક લો પ્રેશર સ્વરૂપે જે છે સપાટીથી 7.6 કિલોમીટર ઊંચાઈ સુધી વિસ્તરેલી છે, એટલે કે ખૂબ મોટું બહોળું સર્ક્યુલેશન છે. અને આ સિસ્ટમ આવતા 24 કલાકની અંદર હજુ નબળી પડી લો પ્રેશરમાં કન્વર્ટ થશે અને ત્યારબાદ આ સિસ્ટમ જે છે આગળ વધશે અને તે દક્ષિણીય રાજસ્થાનના ભાગો તરફ આગળ વધવાની સંભાવનાઓ હાલ IMD ભારતીય હવામાન ખાતું દર્શાવી રહ્યું છે મિત્રો. એટલે કે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ પણ ખૂબ મજબૂત સિસ્ટમ ગણાય, જેની અસરરૂપ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર ખૂબ સારો વરસાદ નોંધાઈ રહ્યો છે. પણ હજુ પણ ભારે વરસાદ થયા છે અને હવે ભારે વરસાદ થશે કે નહીં એની વાત કરીએ તો મિત્રો ખાસ કરીને જેટલા નામ હું જિલ્લાના લઉં છું આ જિલ્લાની અંદર આવતી 12 કલાકમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે, જેમાં સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટના ભાગો, અમરેલીના ઉત્તરીય ભાગો જેમાં પણ હજી ભારે વરસાદની સંભાવનાઓ છે. બોટાદમાં પણ હજી ઘણા સ્થળોએ મધ્યમ ભારે, અમુક એકાદ જગ્યાએ અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે. ત્યારબાદ કચ્છનો પૂર્વ સરહદનો વિસ્તાર છે, કચ્છનો ઉત્તરીય દક્ષિણ રાજસ્થાન બોર્ડર કાંઠાનો વિસ્તાર એટલે કે વાગડ વિસ્તાર છે, ત્યાં પણ હજી ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે. ત્યારબાદ ઉત્તર ગુજરાતના હજી વાવ, થરાદ, સાબરકાંઠા, બનાસકાંઠા વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે. જેમ જેમ સિસ્ટમ હવે જે છે કે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે, હાલ એ જે છે વેસ્ટ નોર્થ આગળ વધી રહી છે એટલે કે ઉત્તર પશ્ચિમ દિશાની અંદર આગળ વધી રહી છે અને રાજસ્થાનના દક્ષિણ ભાગો તરફ જશે, તેમ તેમ હજી જેમ સમય પસાર થશે એમ આ વિસ્તારોની અંદર પણ હજી ભારે વરસાદ નોંધાઈ શકે છે. આ સિવાયના જે જિલ્લાઓ છે જેમાં મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા સાઈડનો ભાગ છે ત્યાં પણ હજુ આવતા 24 કલાકની અંદર મધ્યમથી ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર હજુ પણ ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે મિત્રો. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રનો પશ્ચિમ સૌરાષ્ટ્રનો ભાગ જેમાં જામનગર, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા આ જિલ્લાઓમાં પહેલેથી જ ઓછો વરસાદ રહ્યો છે. ખાસ આ જિલ્લાના લોકોએ, ખેડૂત મિત્રોએ મને ખાસ કમેન્ટ કરીને જણાવજો કે તમારા વિસ્તારની અંદર આજના દિવસે કેવો વરસાદ જોવા મળી રહ્યો છે, જેથી ખ્યાલ આવે કે આ સિસ્ટમથી એ વિસ્તારની અંદર વરસાદ છે કે નહીં, ભારે છે, મધ્યમ છે, હળવો છે. ખાસ મને કમેન્ટ કરીને જણાવજો. અને હજુ પણ આવતી 24 કલાક, આમ તો ગણો તો 48 કલાક સુધી હજી સિસ્ટમ જે છે ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર એનો પ્રભાવ દર્શાવતી રહેશે, એટલે કે અલગ અલગ વિસ્તારોની અંદર હજી પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. એટલે હજી આ વિસ્તારોની અંદર હજી પણ આવતા જે છે 48 કલાક સુધી વરસાદ શરૂ રહી શકે છે. કચ્છમાં પણ પશ્ચિમ કચ્છ સુધી પણ વરસાદની ગતિવિધિઓ હજી શરૂ રહી શકે છે. મધ્ય કચ્છમાં પણ ખૂબ સારો વરસાદ નોંધાઈ રહ્યો છે. ત્યારબાદ પૂર્વ કચ્છની અંદર પણ આજના દિવસે વરસાદ નોંધાણો છે. આમ સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર પણ ખૂબ સારો હળવદનો વિસ્તાર છે, ધાંગધ્રાનો વિસ્તાર છે, ત્યારબાદ મોરબીના ઘણા બધા વિસ્તારોની અંદર પણ ખૂબ સારો વરસાદ નોંધાયો છે. ત્યારબાદ અન્ય સૌરાષ્ટ્રના ભાગોમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ આ તમામ વિસ્તારોની અંદર હજી પણ આવતા 48 કલાકની અંદર અમુક સ્થળે ભારે વરસાદ થઈ શકે છે અને એકાદ સ્પેલ અતિ ભારેની પણ હોઈ શકે છે. બાકી સામાન્ય રેડા ઝાપટા, મધ્યમ વરસાદ શરૂ જ રહેવાના છે મિત્રો. આમ હવે આવનારા દિવસોની અંદર જેમ જેમ સિસ્ટમ દૂર જશે તેમ તેમ 48 કલાક પછીથી વરસાદની ગતિવિધિ ઘટાડો આવી શકે છે.
તારીખ 4 ઓગસ્ટથી જે છે વાતાવરણ ખુલ્લું થઈ જશે. ત્યારબાદ 10 તારીખ સુધી કોઈ મોટા વરસાદની સંભાવનાઓ હાલ પ્રિડિક્શન મુજબ દેખાઈ રહી નથી. ત્યારબાદ હવે આવતા દિવસોની અંદર કોઈ સિસ્ટમ સક્રિય થશે કે નહીં એની વિગતવાર માહિતી હું તમને આવનારા વિડીયોની અંદર આપીશ મિત્રો. જે મિત્રો નવા હોય ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો. આભાર, ધન્યવાદ.